નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક સત્ય ઘટના વિશે। એ સમયની વાત છે કે ના થયા મારા તમે નહીં તો। પાંદડી પત્રકારત્વની વિદ્યાર્થીની હતી। કોલેજમાંથી છૂટીને હમણાં જ ઘરે આવી હતી। ત્યાં પાડોશમાંથી એક નાનો છોકરો દોડતો એના ફ્લેટમાં ઘસી આવ્યો। દીદી દીદી, તમને 4 નંબરવાળા રમુ આંટી બોલાવે છે। જલ્દી આવો, આંટીએ કેવડાવ્યું છે કે તમારે પાણી પીવાએ રોકાવાનું નથી। પાંદડીને નવાઈ લાગી। એ ખરું કે રમુ આંટી પોતાને ઓળખતા હતા, પણ એમની વચ્ચે એવો ખાસ કોઈ ધરોબો ન હતો, અને હોય પણ ક્યાંથી? પોતે તો જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં જન્મી અને ઉછરી હતી। મમ્મી પપ્પા અત્યારે પણ વેરાવળ જ રહેતા હતા। આ તો જનોલિયમના અભ્યાસ માટે પોતે અમદાવાદ આવી હતી અને બીજી 2 છોકરીઓની સાથે આ ફ્લેટમાં રહેતી હતી। પડોશીઓ જોડે હાય હેલ્લોનો સંબંધ હતો, સ્મિતની આપલેનો વ્યવહાર હતો અને ક્યારેક નાની નાની વાતમાં મદદરૂપ થવાની તત્પરતા હતી। આમ જ 2-4 વાર પાંદડી 4 નંબરના ફ્લેટમાં જઈ આવી હતી। રમુ આંટી એટલે રમાબહેન। 60થી મોટા અને 65થી નાના, આ એમની ઉંમર હશે। ઘઉંથી ઘેરા અને અડદ કરતાં ઉજળા, આ એમનો વાન। કોયલ કરતાં કર્કશ અને કાગડાથી સહેજ સારો એવો એમનો અવાજ। કપડાં પહેરવાની છટા, ઘરકામની સૂઝબૂઝ, રહેન સહેન અને વાણી વર્તનમાં પણ એવું જ। ઉત્તમ કરતાં સહેજ ઉતરતા અને કનિષ્ઠ કરતાં સહેજ ચડિયાતા। ટૂંકમાં વ્યક્તિત્વ નામની પરીક્ષામાં 50% માર્ક્સ સાથે પાસ જાહેર થયેલા એક સરેરાશ સંસ્કારી મહિલા। પાંદડી એમના ઘરે જતી ત્યારે આંટી કરતાં વધારે મજા એને યજ્ઞેશ અંકલ જોડે આવતી હતી। યજ્ઞેશભાઈ નિવૃત્ત પ્રોફેસર હતા। હાલમાં લગભગ 70 વર્ષના હશે। એમની વાતો દુનિયાના દરેક વિષયને સ્પર્શ કરી શકતી હતી। અંકલ, યુ આર જનિયસ। તમે ટેનિસ વિશે પણ જાણો છો? તમને સચિન અને સહેવાગ વચ્ચેના તફાવતની પણ ખબર છે? તમે અલ કાયદા વિશે એક આખો દિવસ બોલી શકો છો? તમને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 8મો શ્લોક પણ કંઠસ્થ હોઈ શકે છે? અને તમને કાલિદાસના મહાકાવ્યોમાં નિરૂપાયેલા શૃંગાર રસની પણ જાણ છે? અંકલ, તમે અદ્ભુત છો। એકવાર પાંદડી અગ્નેશભાઈની બહુશ્રુતતા જોઈને આ પ્રમાણે બોલી ગઈ હતી। જવાબમાં યજ્ઞેશ અંકલ પથારીમાં આડા પડ્યા હતા, એમાંથી બેઠા થઈ ગયા। રસોડા તરફ જઈને મજાકિયા અંદાજમાં બૂમ મારી, રમાગૌરી, સાંભળો છો કે? જરા અહીં આવજો તો। લોટવાળા હાથ સાથે રમુ આંટી ડ્રોઈંગ રૂમમાં આવ્યા। શું છે? યજ્ઞેશ અંકલે આંખોમાં તોફાની ચમક ભરીને કહ્યું, સાંભળો ને, આ છોકરી શું કહી રહી છે? પછી પાંદડી તરફ જોઈને હસ્યા, બેટા, તું હમણાં જે કંઈ બોલી ગઈ એ આખી કેસેટ રિવાઇન્ડ કરીને ફરીથી પ્લે કરી બતાવને। તું મારા વિશે 1-2 મુલાકાતમાં જેટલું જાણી શકી છે, એટલું તારી આંટીને 40 વર્ષના લગ્નજીવન પછીએ નથી સમજી શકાયું। રમુ આંટીએ મીઠો ચણકો કર્યો, હવે રહેવા દો। એમને એમ કંઈ જોયા જાણ્યા વગર મેં તમારી સાથે લગ્ન કર્યા હશે કંઈ? જો પાંદડી તને કહી દઉં છું, પુરુષ જુવાન હોય કે ઘરડો, એને જુવાન છોકરીઓ પાસેથી વખાણ સાંભળવા બહુ ગમતા હોય છે। તારા અંકલ પણ આમાંથી બાકાત નથી। આવા મધુરા દાંપત્યની સુગંધ પાંદડીની સ્મૃતિમાં રમી રહી હતી। ત્યાં જ આ અચાનક રમુ આંટીનું કહેણ આવ્યું। પાંદડી ખરેખર પાણી પીવા પૂરતીએ ઊભી ન રહી, દોડી ગઈ। ફ્લેટનું વાતાવરણ ગંભીર હતું। યજ્ઞેશભાઈ જિંદગીનો પ્રવાસ પૂરો કરીને મૃત્યુની મંજિલે પહોંચી રહ્યા હતા।
છેલ્લું ડગલું જ બાકી હતું. શ્વાસની ધમણ છેક પગથિયા પરથી સંભળાતી હતી. નસકોરા ફૂલી ગયા હતા. આંખો ફાટવાની તૈયારીમાં હતી અને નજરની શોધ પૂરી થઈ. યજ્ઞેશભાઈએ હાથના ઈશારાથી પાંદડીને પાસે બોલાવી. એના હાથમાં એક બંધ પરબડિયું મૂક્યું અને જાણે પાંદડીના આવવાની જ રાહ જોતા હોય તેમ યજ્ઞેશભાઈએ પ્રાણ ત્યાગી દીધા. એક હળવો આંચકો, કૃશ કાયાનું પડછાવવું અને પછી એક 7 દાયકાની નવલકથાનું સમાપ્ત થઈ જવું. ઓરડો રમુ આંટી નામહણથી પોખરાઈ ગયો. એ ગુરુવાર હતો. ઘરે આવીને પાંદડીએ પરબડિયું ખોલ્યું. અંદર ટૂંકું પણ મુદ્દસરનું લખાણ હતું. પ્રિય દીકરી પાંદડી, હું જાણું છું કે મારો અંત નજીકમાં છે. મને એનો ભય નથી. વાસ્તવમાં છેલ્લા 4 દાયકાથી હું મૃત્યુ નામની આ મુક્તિની પ્રતીક્ષા કરતો જીવી રહ્યો છું. તું વેરાવળની છો ને? મારો ભૂતકાળ પણ વેરાવળની એક વ્યક્તિ સાથે જોડાયેલો છે. વધુ કંઈ નથી લખતો. તને એક પારકી થાપણ સોંપતો જાઉં છું. 2-4 દિવસમાં જ રમા તને એક તાળાબંધ પેટી આપી જશે. એની ચાવીઓ પરબડિયામાં જ છે. આ પેટી તારે વેરાવળમાં એક ચોક્કસ સરનામે એક ખાસ વ્યક્તિને પહોંચાડી દેવાની છે. તને જો ઈચ્છા થાય તો તાળું ખોલીને તું પેટીનો સામાન તપાસી શકે છે. મહેરબાની કરીને રમાને એ બધું બતાવીશ નહીં. બાપડી રમા ભલે મારી દ્વિતીય ક્રમની પસંદગી હતી, પણ મેં એને 40 વર્ષ લગી હથેળીમાં ચાંચવીને રાખી છે. મર્યા પછી પણ હું એના હૃદયને દુઃખ પહોંચાડવા નથી ઈચ્છતો. તારી આ આંગડિયા સર્વિસના બદલામાં હું તને શું આપું? પાંદડી, આ જન્મમાં તો સમય નથી બચ્યો, પણ જો હું હા પાડશે તો આવતા જન્મ હું તારો પપ્પા થઈને તને રોજની 1 લાખ સુમીઓનો અભિષેક કરીને. છેલ્લું વાક્ય બોલીને બદલે આંસુઓથી પૂરું થયું. પાંદડી પણ રડી પડી. 11મું 12મું પતી ગયા પછી રમુ આંટી પેટી આપી ગયા. કદાચ યજ્ઞેશભાઈએ એમને અગાઉથી સૂચના આપી દીધી હશે. મોડી રાત્રે રૂમ પાર્ટનર ઊંઘી ગઈ. એ પછી પાંદડીએ પેટીનું તાળું ઉઘાડ્યું. અંદરનો સરંજામ જોઈને ચેકરાઈ ગઈ. એક પ્લાસ્ટિકની કોથળીમાં 30-35 પત્રોનું બંડલ હતું. એક જૂની ઝરી ગયેલી સાડી હતી. એક કી ચેઇન, 2 પેનો, એક ન વપરાયેલી અત્તરની નાની શીશી અને એક લંબચોરસ કાચની ફ્રેમમાં બંધ ખૂબસૂરત યુવતીની તસવીર હતી. પાંદડી આટલા ઉપરથી જ સમજી ગઈ કે આ પેટીમાં તો યજ્ઞેશ અંકલનો કણસતો ભૂતકાળ સચવાયેલો જ હતો. સામાન્ય સંજોગોમાં પાંદડીએ પત્રોમાં લખાયેલા એક અક્ષરમાં વાંચવાની કોશિશ ન કરી હતી, પણ યજ્ઞેશ અંકલે એને બાકાયદા પરવાનગીઓ આપી હતી, માટે એણે પત્રોનું બંડલ હાથમાં લીધું. વેરાવળની કોઈ યુવતી હતી. અનુપમા નામ હતું. છબી કહી આપતી હતી કે નામ કેટલું યોગ્ય હતું. 4.5 દાયકા પૂર્વે લખાયેલા પત્રો હતા. અનુ લખતી હતી, પ્રિયતમ, તમારા વગર હું જીવી નહીં શકું. ક્યારે જાન જોડીને આવો છો? પછી બીજો પત્ર. બીજો 4. તમે તમારા ઘરમાં વાત કરી? મેં તો મારી બાને કહી દીધું. બા રાજી થઈ, પણ બાપુ ના પાડશે એવું એણે કહ્યું. આપણું શું થશે? ત્રીજો, ચોથો અને 5મો પત્ર. અરે, આવું તો કંઈ હોતું હશે. બાપુ કહે છે કે 8મી પેઢીએ આપણે સગા થતા હતા, માટે સક્ષત્રિય કહેવાઈએ. આપણા લગ્ન થઈ જ ન શકે. હું શું કરું? ઝેર ખાઈ લઉં કે સમુદ્રમાં સમાઈ જાઉં? પત્રોનો સિલસિલો હતો.
ચિંતા, આઘાત, વિલાપ, સમાધાન અને છેલ્લે જિંદગીની ખલનાયકી સાથે સમાધાન. હવે આપણે ક્યારેય નહીં મળીએ. તમે બીજા કોઈની સાથે પરણી જજો. મને ભૂલી જજો. મારા તમામ પત્રો બાળી નાખજો. આપણે સાથે જોયેલી ફિલ્મોની ટિકિટોના અડધિયા મેં સાચવી રાખ્યા છે. એ અડધા કટકામાં આખી જિંદગી પૂરી કરી નાખીશ. તમારી અનુપમા. પાંદડી આ બધું જોતી ગઈ ને રડતી ગઈ. શનિ રવિની રજાઓમાં વેરાવળ ગઈ. અંકલે આપેલા સરનામે ગઈ તો એક પાડોશાણે સમાચાર આપ્યા. કોનું કામ છે? અનુબેનનું. એ તો 15 દિવસ પહેલાં જ ગુજરી ગયા, ગુરુવારે. આખી જિંદગી એ કુંવારા જ રહ્યા. એમનો એક ભત્રીજો મુંબઈમાં છે. એણે એક પેટી અમને આપેલી છે. અનુબેન મરતી વખતે કહેતા ગયા છે કે અમદાવાદના એક સરનામે એ પહોંચાડવાની છે. અને પાંદડી ફરી એકવાર રડી પડી, આ વખતે વધારે જોરથી અને પૂરજોશથી. આવા નવા વિડીયો જાણવા માટે આજે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.